હવે ગોમની અંદર જેઠોબા હતા, બહુ સેવાભાવી માણસ, અને એ 80 વર્ષની ઉંમરે મરી ગયા. અને એમનું કોમ જેવું, એટલી ઉંમરે 108 જેવું કોમ. કોઈનો સામાજિક ડખો હોય તો ઉકેલી આપે, કોઈ રાજકીય વખત આવે તો એ લોકો એનું બોલાવવા પડે. એટલે જેઠાબાને દરેક બાબતમાં હાજર રાખે. અને છોકરો એમના છોકરા ઘેર બાયડી બધા બહુ વ્યવસ્થિત, એમનું ખૂબ સેવા કરે ડોહાની. એટલે આખા ગામમાં જેઠાબાનું મન હતું. થયું જેવું કે જેઠાબાને એટેક આવ્યું. એટેક એટલે જેઠોબા મરી ગયા. એકી વખત સટ દઈ 2 મિનિટમાં તો જીવ જતો રહ્યો. એટલે આખા ગામમાં હેકારો થઈ ગયો કે હા જેઠોબા મરી ગયા, જેઠોબા મરી ગયા, જેઠોબા મરી ગયા. એટલે આખા ગામની અંદર એક વાતાવરણ બધું સારું, જેઠોબા મળે દરેકને દુઃખ થયું. બરાબર. જેઠાબાની બધી ક્રિયાઓ ચાલતા મળી. 1 દાડો 2 દાડા 3 દાડા બધું ચાલવા માંડ્યું. અને ગામની અંદર થોડી ચલબલ ચાલવા માંડી કે ભાઈ જેઠોબા મને દેખોણ્યા. એક બેડા વાત કરી. બીજા બેડા વાત કે હા કે મને સારું સપનામાં આવ્યા હતા. હમણાં વાતો ચાલુ કરવા માંડી કે મને એમ કે જેઠાબા જેવા જ હાજરા હજુ દેખોણ્યા. એટલે આ વાત ચાલી ને આખા ગામમાં એવું થયું કે ભાઈ જેઠોબા ભૂત બન્યા. બરાબર. કે જેઠોબા બધાને એમ કે દેખાય છે, સપનામાં આવશે. એટલે કે મને સપનામાં આવ્યા હતા. આમ પેલો છોકરો કે સારું મારો બાપો હોય મને સપનામાં નહીં આવતા, બધાને તારા બધા મને ના આવે છે. એમ કહેવાનો મતલબ કે મારો બાપો મને સપનામાં નહીં આવતા. હવે જેઠાબાના આમ સમય ચાલતો છે ને, જેઠાબાની અંદર શું થયું કે એમના 12મું ને જે બધું 13મું ને હાંતે જે બધી વિધિઓ કરવાની બધી કરી દીધી. બરાબર. અને પછી સમય ગયો. આ તો વાત ચાલી. દરેક કે ભાઈ જેઠોબા મને હાજુ દેખાય છે, કોઈ કહે કે મને સપનામાં આવો છે. અને કુદરતી કરો કે જે છોકરો એમનો હતો ને એમને ગાય ભેંસનું અમારે જેવું તબેલાવાળા બધાએ તે ગાય ભેંસનું થોડું મોડું પડવા માંડ્યું. ઘેર થોડી બીમારી આવવા માંડી. હવે બીમારી તો કાયમ આવતી જ, પણ આ વખત આવવા એટલે કોકને એવા મગજમાં જે છોકરાને ઘેરથી મગજમાં એવું રેડ્યું કે જેઠોબા પૂર્વજ બન્યા. હા તું જોવડાય છો એમ કે તું જોવડાય, જેઠોબા પૂર્વજ બન્યા. એટલે પેલો છોકરો મને નહીં કે આવું ના હોય યાર, મારો બાપો એકી વખત એટેકથી મરી ગયા કે એમનું પોતાને જ ખબર નહીં કે હું ચેતના મર્યો. તો એવા હમ જીવ રહ્યો. પણ તો કે ના જેઠોબા પૂર્વજ બન્યા એમ કરી હવે ચાલુ કર્યું. હવે પેલા બિચારા કમને જોવડાવવા બેઠ્યું. જોડવા કે આ ભાઈ જેઠોબા પૂર્વજ બન્યા બંધાય છે. એટલે જેઠાબાને જોડેથી પૂર્વજ કહી દીધા. અને કે એ પહેલાં કે એ સિફર પર બેહાડવા પડશે. એટલે છોકરાનો છોકરો હતો ને ચેણ્યું જાણું કે આપણા ભા આવડા મોટા ભા સિફર પર ને બેસી. એટલે પેલો છોકરો એના બાપો કે બોલે ને તો બે આમ 6 મહિના 8 મહિના ચાલ્યું તો એ પેલા દખ ઓછું થયું નહીં. તે ટાકમ ટીક હતું ચાલે કરતું. પહેલાં દુખતું હોય જ યાર, તબેલો હોય એટલે ગાયો મધી પર ગળીઓ થઈ જાય, કોઈ વળી ઠર નહીં, આ બધું થયા કરે ગાયોમાં તબેલામાં. ઘેર બીમારી તો આવે યાર, બીમારી કના ઘેર ના આવે. પછી ફેવા કે બોલાયા બુવાજી ભાઈ એટલે કે ભાઈ જેઠાબાને જે બેહાડે ને એ અધ્ધર બેહાડ્યા, મતલબ શ્રીફળ કે પાટલી ઉપર એને પાકું પાથરણ હાલવું પડશે. એટલે મતલબ મંદિર બનાવવું પડશે. એટલે આ પૂર્વજ એટલે અવગત્યો જીવ કહેવાય. જેનામાં અવગતિ હોય ને એનો સમય થયેલો ઓટોમેટિક તરી જાય, એટલે અવગત્યો જીવ કહેવાય. હવે પેલા છોકરાએ બધા કેમ હા કર્યું. એમ કરી જેઠાબાને શું કર્યું છે, તને ખૂણો હતો ને એમાં પાવી કોઈ જમીન આખી ખાલી કરાવી, એમાં મંદિર બનાવી જેઠાબાને બેહાડી દીધા. હવે વિચાર કરો તમે કે જેઠોબા બિચારા મરી ગયા એટેકથી એનો શું જીવ રહી ગયો કે નહીં, એને પોતાને ખબર નહીં ચેતા મરી ગયા. જેઠાબાને પૂર્વજ કરીને બેહાડી દીધા. અને પૂર્વજ કરીને બેઠા તો એ છોકરા જેવું દખ ચાલુ જ છે. ભાઈ આ બધું જોવાનું ને દુઃખ ખરું ને તો બધું આ જ કરે. એમાં તમે પૂર્વજ બેહાડી દીધા એટલે તો જતું રહે. પણ પછી જાણે બધા કોઈએ કીધું કે આ કારતક મહિનો આવ્યો એટલે તાળાવાળો કરીએ. એટલે પાછું બતાવવા ચાલે કે જેઠોબા તરવાઈ ના પાડે. એટલે યાર સોય આવું હોય નહીં, સોય જેઠોબાઈ ના થાય કે કોઈ કાકોઈ ન થાય. જે વ્યક્તિ એક વખત એટેક આવીને મરી ગયો હોય એને ખબર જ નહીં પડે કે હું મર્યો છું, તો જીવ નરી જાય. સોય આવું બધું ન હોય યાર. તમે વાતને સમજો, તમે વસ્તુને સમજવાનો પ્રયત્ન કરો. પૂર્વજ બધી ધૂણસીને એવું બધું કરે, શું આ પૂર્વજ ધૂણવાની યાર. એટલે આ બધી વાતો હોય ને, બધી વાતને સમજો તમે. માણસ એટેકથી મરી ગયો હોય તો એનો સોય જીવ રહે એને ખબર જ ના પડે હું ચેતા મરી ગયો. એટલે યાર આ બધી આ જેઠાબાજી બધી જે આવા જેઠાબા જેવા તો જેટલો મંદિર બધે વગડે બન્યા હું મીયા બે હારા તમારા કાકાને એ 4 ઈંટો મિલી એવું અમે નહીં બે ને અમે હાથી છીએ, મેં કરી દીધું. એટલે અમે આ ચક્કર વાગેલા જ છીએ. એટલે આ તો અનુભવ થતા ને ખબર પડી વસ્તુ સમજો તમે. એટલે આ બધી બાબતો આપણે શીખવાની જરૂર છે કે જે વ્યક્તિ મરી જાય ને એ બધા કોઈ પૂર્વજ ન બને, જેમ કોઈને મોક્ષ જ ન મળે. એટલે આ બધી વસ્તુઓ સમજો તમે. અને આ બધી અંશે તમે બહાર આવો.
ખાલી ભગવાનનું સ્મરણ કરો. આ વિશે તમારે શું કેવું છે? તમારા વિચારો રજૂ કરજો. જય હિન્દ, જય ભારત.